મારો મોબાઈલ નંબર છે 9987463722. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. હોલી આવી રે શ્રીજી, હું આવી રહી છું તારે દ્વારે. હોલી આવી હોલીનું મહાપર્વ આવી રહ્યું છે, એટલા માટે હું આવી રહી છું તારે દ્વારે. ખુશીની કોઈ સીમા નથી. જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો. કમિંગ સૂન હેમ કૃષ્ણા નેકલેસ શીખવા માટે, નેકલેસ, બ્રેસલેટ અને ગોબરમાંથી બનતી અગરબત્તી માટે જોતા રહો મારી ચેનલ. કમિંગ સૂન ઇવેન્ટ આવી રહ્યો છે મારો. જય શ્રી કૃષ્ણ. હવે આજ હું બનાવવા જઈ રહી છું ગળ્યા પુડલા. ગળ્યા પુડલા બનાવવા માટે જોશે મેઝરમેન્ટમાં 1 વાટક્યો ગોળ, પાણી અને વરિયાળી, તલ અને પછી એ રીતના બનાવવાની રીત. સૌથી પહેલાં પાણી ગરમ કરવા મૂકો અને પછી પાણી ઉકળી જાય એટલે એને ગોળ મિક્સ કરો અને ગોળ ઓગળી જાય, મેલ્ટ થઈ જાય એટલે એને ગાળીને પછી જે 2 વાટક્યા ઘઉંનો લોટ હોય અથવા તો તમારી જરૂરિયાત મુજબ ને ગોળનું પાણી ઉકાળતી વખતે ઇલાયચીનો પાવડર, વરિયાળીનો ભૂકો અને તલ જરૂર નાખવા. આ રીતના પછી થઈ જાય એટલે એને ગળણીથી છાની લો અને ઘઉંના લોટમાં મિક્સ કરો, મિક્સ વેલ, અને પછી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ગરમ ગરમ પુડલા ઉતારો. જય શ્રી કૃષ્ણ. મગની દાળના પુડલા બનાવવા માટે સામગ્રીમાં જોશે મગની દાળ 2 વાટક્યા, અડધો વાટક્યો અડદની દાળ, મરચાં આદુની પેસ્ટ, કોથમીર અને મીઠું. અને ઓવરનાઇટ અથવા તો 5-6 કલાક મગની દાળ અને અડદની દાળ સેપરેટ પલાળી દો અને પછી મગની દાળ સરખી રીતના ધોઈને એને મિક્સરમાં ક્રશ કરો, અડદની દાળને પણ ક્રશ કરો અને એની અંદર મીઠું, મરચાં આદુની પેસ્ટ, કોથમીર સુધારેલી બધું જ એડ કરો. જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો. આજે હું ગાઈ રહી છું લગ્ન ગીત. લગ્ન મંડપમાં વાગે છે રેડિયાના સૂર મધુર, કે વીરો મારો જગમગ થાય. ઊંચા બંગલા ચણાવો, તેમાં કાચની બારીઓ મેલાવો, કે વીરો મારો જગમગ થાય. વીરો મારો કાંઈ માનડાનો મીઠો, એના દાદાને દીવાનખાનામાં દીઠા. વીરો મારો જગમગ થાય. વીરો મારો જગમગ થાય. ઊંચા માંડ છાવો, તેમાં કાચની બારી મેલાવો, કે વીરો મારો જગમગ થાય. વીરા મારો
માનડાનો મીઠો એમના કાકાને કોર્ટમાં દલીલ કરતા દીઠા કે વીરો મારો જગમગ જગમગ થાય. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો. તમારા પરિવારને સ્વસ્થ રાખો, મસ્ત રાખો અને 8 mm ઇલાયચી રોજ સવારના 2 નંગ ખવડાવો. નોક નોક નોક, ઉઠાવો ફોન, ઇલાયચી તમારે દ્વાર. ઠાકોરજીને હેમકૃષ્ણ નેકલેસથી શણગારો અને નોક નોક નોક, ઉઠાવો ફોન. મોબાઈલ નંબર 9987463722. હંમેશા ઝાડવાને લીલાછમ રાખો. તમારો પરિવાર સ્વસ્થ અને મસ્ત રાખો. હંમેશા ઝાડવાને પાણી પીવડાવો. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો.